હું પાણી પી રહ્યો હતો અને ચાચીના પાછળના ભાગને જોઈ રહ્યો હતો. મારું હૃદય ઈચ્છતું હતું કે હું તેના પર હાથ ફેરવું. એટલામાં મારી ઈચ્છતું હતું કે હું તેના પર હાથ ફેરવું. તેણે મને નોંધી લીધો હતો. તેણે કહ્યું, કામરાન, શું જોઈ રહ્યા છો? મેં કહ્યું, કંઈ નહીં ચાચી. બસ ખૂબ જ સુંદર વિચારો મારા મનમાં ચાલ્યા હતા. બસ એ જ વિશે વિચારી રહ્યો હતો. તેણે કહ્યું, જે વિચારો તમારા મનમાં ચાલી રહ્યા હતા હું સમજી રહી છું. મેં કહ્યું, શું મતલબ છે? તમે શું સમજી રહી છો? તેણે કહ્યું, મને લાગે છે કે હવે તમે મોટા થઈ ગયા છો. જો મારી વાત તમારી અમ્મી સાથે થઈ તો હું તેમને કહીશ કે હવે કામરાનની શાદી કરી દો. જો તેમને દુલ્હન ન મળે તો મને કહેજો. હું જ કોઈ દુલ્હન શોધી આપીશ. હજુ મારી શાદીની ઉંમર નથી. હજુ મેં જીવનમાં શું જોયું છે? હજુ હું મારા જીવનને એન્જોય કરવા માંગુ છું. પછી જોઈશું. મારી ચાચીએ કહ્યું, અસલ એન્જોય તો શાદી પછી થાય છે. હજુ શું રાખ્યું છે? ઘૂમો પીઓ, આ કોઈ એન્જોયમેન્ટ નથી. મેં કહ્યું, અચ્છા, શાદી પછી શું બાકી એટલો સુકૂન છે? તેણે કહ્યું, હજુ તમે પછી શું બાકી એટલું છે ખબર નથી. જ્યારે તમને તે સુકૂનની લત લાગી જશે તમને ફરી રાતભર ઊંઘ નહીં આવે. આ મારો ચેલેન્જ છે. અને પછી એટલામાં ચાચીની દીકરી આમના પણ રસોડામાં આવી ગઈ અને કહ્યું, શું વાતો થઈ રહી છે? પછી ચાચીએ વાત બદલતા કહ્યું, કંઈ નહીં, બસ છે. વાત બદલતા કહ્યું, કંઈ કે ઘરવાળા કેવા છે અને ક્યાં સુધી રોકવાનું પ્લાન છે. પછી આમનાએ મને કહ્યું, કામરાનભાઈ, તમે આવો મારી સાથે, મારા રૂમમાં બેસીને વાતો કરીએ. અમ્મી જ્યાં સુધી ખાણું બનાવે પછી આપણે ખાઈશું. તો હું પછી આમના સાથે તેના રૂમમાં આવી ગયો અને આમના તે રૂમમાં રાતે એકલી સૂતી હતી. તેમાં એક ખૂબ જ સુંદર બેડ બિછાયેલો હતો અને ઘણા ટેડી બેર બિછાયેલો હતો અને ઘણા ટેડી બેર વગેરે પડ્યા હતા. તેણે કહ્યું, ક્યાં કામરાનભાઈ, રૂમ સુંદર હોવું કઈ મોટી વાત છે? અસલ સુકૂન તો કોઈ બીજી વસ્તુઓમાં છે. મને ચાચુના ઘરના સૌ અફરાદ આશિક મિજાજ લાગતા હતા. મારા ચાચુ મારી અમ્મી સાથે, મારા કઝન આસિફ મારી બહેન સાથે, હવે ચાચી પણ મારી સાથે એવી ગુફ્તગુ કરી રહી હતી જેને આમના પણ મને આ મિજાજની લાગી રહી હતી. પણ હું હજુ સમજી શક્યો ન હતો કે આમના શું કહેવા માંગે છે. મેં કહ્યું, આમના, તું મને ખુલ્લેઆમ કહે. મારી સાથે શરમાવાની જરૂર નથી. હું તારો હમઉંમર છું અને હું કઝન પણ તો છું તારો. તું મારી સાથે વાત કરી શકે છે. તેણે કહ્યું, હા કામરાનભાઈ, એટલે જ તમને આ રૂમમાં બોલાવ્યા છું કે તમારી સાથે દિલની વાત કરી શકું. મેં કહ્યું, હા, અને સાંભળો, તું શું કહી રહી હતી? કઈ વસ્તુમાં વધુ સુકૂન છે? તે કામરાનભાઈ, આ ઘરમાં એકલી રહેતી રહેતી હવે હું તંગ આવી ગઈ છું અને આસિફ પણ બહારની છોકરીઓમાં મોઢું મારતો ફરે છે અને મારા અબ્બુ પણ એ જ નથી આપતા. અને હા કામરાનભાઈ, જે હું આ વાતો તમને કહી રહી છું, પ્લીઝ બહાર કોઈને ન કહેજો. મેં કહ્યું, આમના, તું મને પોતાનો મિત્ર સમજ. એવી કોઈ વાત નથી. તું જે કહેવા માંગે છે જે ખુલ્લેઆમ કહે. અને દરેક બંદેની પર્સનલ લાઈફ હોય છે, તેમાં કોઈ મોટી વાત નથી. મારી પણ કેટલીક પર્સનલ લાઈફ છે, તારી પણ હશે. હવે હું નોંધી રહ્યો હતો કે મારી પણ રિલેક્સ મહેસૂસ કરી રહી હતી અને તે વાત કરવાનો અંદાજ પણ ખુલ્લા દિલથી થવા લાગ્યો હતો. હવે મારી સાથે હસતી હસતી વાત કરી રહી હતી. પછી અચાનક મારા મોબાઈલ ફોન પર બેલ વાગી. મેં જોયું તો અમ્મીની કોલ હતી. મેં કોલ ઉઠાવી. સામે અમ્મી મને કહી રહી હતી કે કામરાન, તું પહોંચી ગયો? લા, તેં કહ્યું નહીં. મેં કહ્યું, હા અમ્મી, બસ વો થાકી ગયો હતો, થોડો આરામ કરી રહ્યો હતો. હમણાં જ ઉઠ્યો છું. બસ હમણાં તમને ફોન કરવાનો જ હતો. પછી મેં પૂછ્યું, અમ્મી સાંભળો, ઘરમાં કેવું માહોલ છે? અબ્બુ કેવા છે અને નાની અને બન્ની કેવી છે અને તમે કહો. મારી અમ્મીએ કહ્યું, ક્યાં કામરાન, તારા વગર દિલ જ નથી લાગતું. તારા અબ્બુ વેસે જ પરેશાન છે. ઘરનો માહોલ બોર થઈ ગયો છે. હવે હું ખૂબ બોર થઈ રહી છું. તું ક્યાં સુધી પાછો આવી રહ્યો છે? પ્લીઝ જલ્દી આવી જા. હવે હું અમ્મીને શું બોલત કે હું અહીં કઈ કામથી આવ્યો હતો અને જ્યાં સુધી મારું તે કામ ન થાય હું તો કરાચી હરગીઝ જવાનો ન હતો. મેં કહ્યું, અમ્મી તમે પરેશાન ના થાઓ, હું જલ્દી આવી જઈશ. બસ કાલે પોતાના મિત્ર પાસે જઈશ નોકરીનું પત્તું કરવા. જે પણ અપડેટ હશે હું તમને કહીશ. પછી મેં ફોન કાપી દીધો. આમનાએ કહ્યું, કામરાનભાઈ, શું તમે અહીં નોકરી કરવા આવ્યા છો? મેં કહ્યું, એવું જ સમજો. આમનાએ કહ્યું, કામરાનભાઈ, કરાચી એટલું મોટું શહેર છે, તમને ત્યાં કોઈ નોકરી મળી? ચલો, નોકરી નહીં, છોકરી તો મળી હશે. વો મારી સાથે મજાકના મૂડમાં હતી. મેં કહ્યું કે હજુ સુધી ન છોકરી મળી છે, ન જ નોકરી. હજુ તો મને એવું લાગે છે કે હું જન્મ્યો જ નથી. તેણે કહ્યું, અચ્છા, તમે પરેશાન ન થાઓ. હવે તમે આવી ગયા છો તો હું તમારા માટે છોકરીનું બંદોબસ્ત તો કરી જ દઈશ. નોકરીનું કંઈ કરી શકતી નથી એ તો દરેક ઘરનું મસલા છે. મારા આસિફ ભાઈ પણ કેટલા અરસાથી બેઠા છે. જો કે મારા અબ્બુના એટલા તાલુકાત છે, પણ પછી પણ પાકિસ્તાનમાં નોકરીઓ ક્યાં રહી છે? મેં કહ્યું, શું મતલબ? આમના, તારી કોઈ દોસ્ત છે શું? તેણે કહ્યું, હા, દોસ્ત તો ઘણી છે. તને કહે, પછી કેવી છોકરી પસંદ છે? મને કહ્યું, હું દોસ્ત છું ને તારી, હવે તારો ખ્યાલ તો રાખવો જ પડશે. મેં કહ્યું, આમના, બસ તારી જેવી હો. તારી જેવી છોકરીઓ મને ખૂબ સારી લાગે છે.
वो શરમાઈ રહી હતી. હું દિલમાં ખુશ થઈ રહ્યો હતો કે કદાચ આમના મારી વાતોથી ઇમ્પ્રેસ થઈ રહી છે. પછી મેં કહ્યું, આમના તું કહે તારો કોઈ બોયફ્રેન્ડ છે? તેણે કહ્યું, કામરાન ભાઈ તમારી સાથે જ બની ગયા છો? એક બોયફ્રેન્ડ નથી, 4 બોયફ્રેન્ડ હતા અને ફિલહાલ તો કોઈ નથી. મેં સબ કંઈ છોડી દીધું, સબ મતલબ પરસ્ત છે. મેં કહ્યું, આ તું શું કહી રહી છે? તું મજાક કરી રહી છે શું? અને 4 બોયફ્રેન્ડ મતલબ પરસ્ત શું કહેવા માંગે છે? પછી એટલામાં મારા ફોનની બેલ ફરી વાગી. મેં જોયું તો દુઆનો મેસેજ હતો. તેણે કહ્યું, કામરાન જ્યારથી શું થયું? ઘરમાં સબ ખૈરિયત છે. મેં કહ્યું, દુહાન મારા દોસ્તનું નામ હતું. તેણે કહ્યું, શું થયું? મેં કહ્યું, દુઆ મારા ઘરમાં ચોરી થઈ હતી. એટલો મોટો ઇશ્યુ થયો હતો. હું બસ એમાં જ બિઝી છું. હું તારી સાથે વાત કરીશ. તેણે કહ્યું, કામરાન જલ્દી મારી સાથે વાત કરજે. જ્યારથી તું ગયો છે મને કંઈ પણ સારું નથી લાગતું. મેં કહ્યું, હા દુઆ, હું તારી સાથે વાત કરીશ. પછી મેં ફોન સાઈડ ઓફ આવીને મારો ફોન ઓફ કરી દીધો. તેનો આ બેતકલુફાવનો રિવાજ મને ખૂબ સારો લાગ્યો. તેણે કહ્યું, હવે નહીં થાય બાંસ અને વાગે બાંસરી. તમે એટલા અરસા બાંસ અને નહીં વાગે બાંસરી. તમને એકલા છોડી જ નહીં રહે કે હું તમારી સાથે વાત કરું. મેં કહ્યું, અચ્છા આમના, તું કહી રહી હતી કે તારા 4 બોયફ્રેન્ડ છે, તો તું તે બોયફ્રેન્ડ સાથે કઈ હદ સુધી તારી દોસ્તી હતી? સિર્ફ ટાઈમ પાસ અથવા કોઈ રિલેશનશિપ પણ હતી સિરિયસવાળી? આમનાએ કહ્યું. તું શું કહેવા માંગે છે? રોમાન્સ વગેરે વિશે પૂછવા માંગે છે? હું શરમાઈ રહ્યો હતો. આ કેવી છોકરી છે જે સીધી વાત કરી રહી હતી? મેં કહ્યું, હા આમના એવું જ સમજો. તેણે કહ્યું, કામરાન 2 લડકાઓ સાથે તો મેં ખુલ્લેઆમ વો કામ કર્યું છે અને 2 સાથે બિલકુલ પણ નથી કર્યું. વો એવા જ હતા, આશિક મિજાજ મને બિલકુલ સારા નથી લાગ્યા. મેં કહ્યું, શું મતલબ 2 સાથે ફૂલવાળું કામ? તેણે કહ્યું, હા, જે એક લડકો અને લડકી વચ્ચે થાય છે. અને આ કઈ મોટી વાત છે? આજકાલના દોરમાં તો આમની વાત છે. હું જે પ્રકારની છોકરી શોધી રહ્યો હતો, ઓપન માઇન્ડેડ, આમના બિલકુલ એવી જ હતી. હવે મારો પહેલો શિકાર તો મને ખૂબ જ આસાનીથી મળવાનો હતો, પણ મારું હૃદય મારી ચાચી તરફ મચડી રહ્યું હતું. હું ઈચ્છતો હતો કે પહેલો શિકાર હું મારી ચાચીને કરું, પછી આમનાનો. પણ જે પોતે આવી રહ્યું હતું તેને રોકી પણ તો ન શકાય. પછી મેં પૂછ્યું, આમના તું શું રાતે આ રૂમમાં એકલી સૂઈ છે? તેણે કહ્યું, હા કામરાન ભાઈ, એકલી સૂઈ છું. તેની સાથે રાતભર વાતો કરું છું ને પછી ટિકટોક ચલાવી લઉં છું, અથવા મેની સાથે રાતભર વાતો કરું છું અને પછી ટિકટોક ચલાવી લઉં છું. પછી ટિકટોક નથી મળી, અથવા મોબાઈલમાં કોઈ તમે શું કરો છો કરાચીમાં? કોઈ નોકરી વગેરે તો નથી મળી, તો તમે કેવી રીતે ઘર પર રહો છો? મેં કહ્યું, આમના મારી પણ રૂટીન એવી જ છે, બસ પોતાના રૂમમાં અથવા મોબાઈલ ફોન સાથે રહું છું. તેણે કહ્યું કે અમે બંનેના ખ્યાલો કેટલા મળે છે? મેં હા આ તો છે. પછી તેણે કહ્યું, કામરાન શું આજ સુધી તે કોઈ છોકરી સાથે વો વાળું કામ કર્યું છે? મેં કહ્યું, ના. અને હું કેવી રીતે કરું? મેં તો આજ સુધી કોઈ પોતાની છોકરી દોસ્ત જ નથી બનાવી અને ન કોઈ છોકરી મારી સાથે દોસ્તી કરવા માંગે છે. બસ કોલેજમાં એક છોકરી દોસ્ત હતી, વો પણ સિર્ફ કોલેજની હદ સુધી. તેની સાથે બસ એટલી જ વાતચીત થઈ. હવે મને ખબર પડી રહી છે કે જદીદ દોર આવી ગયો છે. પહેલી જ મુલાકાતમાં લડકા અને લડકી વો વાળું કામ કરી લે છે. તેણે કહ્યું, હા બિલકુલ એવું જ છે. મારી દોસ્તે કાલે એક નવો બોયફ્રેન્ડ બનાવ્યો છે. વો લોકોએ કામ પણ કરી લીધું. મારી દોસ્તનું ઘર ખાલી હતું. તેણે પોતાના બોયફ્રેન્ડને બોલાવી લીધો. પછી તેણે મને ઘણી સારી પિક્ચર પણ મોકલી. પછી વો પોતાના મોબાઈલ ફોનમાં પોતાની દોસ્તની પિક્ચર બતાવવા મને શરૂ થઈ ગઈ. મેં પિક્ચર જોયું તો ખૂબ જ ગેર અખલાકી હતી. મેં કહ્યું, આમના તને આ પિક્ચર જોઈને કંઈ ફિલિંગ નથી આવતી? તેણે કહ્યું, આવે તો છે, પણ ફિલહાલ કોઈ એવો દોસ્ત પણ તો નથી જેની સાથે ફિલિંગ શેર કરી શકું. મેં કહ્યું, જો તું બુરું ના માને તો હું તને એક વાત કહું. તેણે કહ્યું, જી કામરાન બોલો. મેં કહ્યું, આમના સૌથી પહેલાં મને ભાઈ ના કહે, અને જો તું ચાહતો તો પોતાની ફિલિંગ્સની વાત બોલ દઈ. હું કપથી એ જ કહેવા માંગતો હતો કે તું મારી જરૂરિયાતનો ખ્યાલ રાખજે અને હું તારી. પણ એક પ્રોબ્લેમ છે. મેં કહ્યું, શું? તેણે કહ્યું, ઘરમાં સબ હોય છે. આસિફભાઈ સારો દિવસ ઘરે હોય છે. અબ્બુ ચલો નોકરી પર ચાલી જાય છે. અમ્મી પણ ઘરે જ હોય છે. મેં કહ્યું, તો આમના તું આના માટે પરેશાન ના થા. મેં ચાચી સાથે વાત કરી છે. ઉપર જે તમારા લોકોનું રૂમ છે તેમાં હું એકલો જ રહીશ. તું ચાહે તો રાતે મારી પાસે આવી જજે. તેણે કહ્યું, હા આ ઠીક છે. ચલો ઠીક છે કામરાનભાઈ. હવે અમે ટીવી લાઉન્જમાં ચાલીએ. પતા નહીં વાર કે કઈ વાતો લઈને બેઠા છીએ. હું રાતે તમારા રૂમમાં આવીશ અને પછી અમે ખુલ્લેઆમ વાતો કરીશું. મેં કહ્યું, સિર્ફ વાતો નહીં અને પણ ઘણું બધું. તેણે કહ્યું, હા જે તારું હૃદય ચાહે. પછી હું બહાર ટીવી લાઉન્જમાં આવ્યો તો ચાચી લગભગ ખાણું મુકમ્મલ કરી ચૂકી હતી. તેણે કહ્યું, અચ્છા કામલાવી લાવો અને આસિફ પોતાના રૂમમાં હશે તેને પણ બોલાવી લાવો. જ્યાં સુધી હું તમારા ચાચુને ફોન કરું છું. પછી અમે મળીને ખાઈશું. હું આસિફને બોલાવવા તેના રૂમમાં ગયો. અમે સૌ લોકો ટીવી લાઉન્જમાં ભેગા થઈ ગયા. પછી ચાચુ પણ આવી ગયા. આમનાએ ખાણું પ્લેટોમાં લગાવ્યું. પછી અમે સૌએ મળીને ખાધું.
પછી ચાચુ મને પૂછવા લાગ્યા, કામરાન, તું જે દોસ્ત વિશે કહી રહ્યો હતો વો કયા ઇલાકામાં છે અને તું ક્યારે જઈશ તેની મુલાકાત લેવા? મેં કહ્યું, ચાચુ વો પણ આ જ ઇલાકામાં છે જ્યાં તમારા લોકો રહો છો. હું કાલે કોશિશ કરીશ તેની પાસે જવાની. હવે હું વિચારી રહ્યો હતો કે મારો તો એવો કોઈ દોસ્ત નથી. હું કાલે કોઈ બહાનું બનાવી દઈશ. તેણે કહ્યું, અચ્છા ઠીક છે કામરાન. પછી ચાચુએ કહ્યું કે ચલો ઠીક છે, રાત ઘણી થઈ ગઈ છે, સૌ લોકો પોતાના રૂમમાં ચાલી જાઓ. પછી ઉપર હું પોતાના રૂમમાં આવ્યો. જગ્યા ન હતી એટલે મને આજે ઊંઘ ક્યાં આવવાની હતી. પછી હું વોશરૂમમાં ફ્રેશ થવા ચાલ્યો ગયો. હવે રાતના લગભગ 12 વાગી રહ્યા હતા અને સમય ગુજરતો જ ન હતો. હું મોબાઈલમાં કેટલીક વિડીયો વગેરે જોઈ રહ્યો હતો અને આમનાની રાહ જોઈ રહ્યો હતો. લગભગ વાગવાનો હતો. મને ઊંઘ આવી જ રહી હતી કે મારા દરવાજા પર હળવીસી દસ્તક થઈ. મેં જઈને જોયું તો આમના હતી. આમના અંદર આવી અને કહેવા લાગી કે મને ખૂબ ડર લાગી રહ્યો હતો. પતા નહીં ભાઈના રૂમથી કંઈ શોરની આવાજ પણ આવી રહી હતી. પતા નહીં વો જાગતો હોય. મેં કહ્યું, કંઈ નથી થતું, તું વ્યર્થ ડરી રહી છે. પછી વો અંદર આવીને બેડના ખૂણે પર બેસી ગઈ. પછી હું પણ તેની સાથે આવીને બેસી ગયો. તેણે કહ્યું, કામરાન, અને સાંભળો કે ક્યાંય નીચેથી કોઈ ઉપર ન આવી જાય. મેં કહ્યું, આમના જે પણ સંભળાવવું હોય તો હું તને કાલે સંભળાવીશ. ફિલહાલ હું તને કંઈક કરીને બતાવવા માંગુ છું. તેણે કહ્યું, શું કરીને બતાવશો? મેં કહ્યું, બસ તું જોતી જા. પછી તેના હોઠોનો જામ પીવા લાગ્યો અને એક હાથમાં તેના ગુબારા લઈ લીધા. તેના ગુબારા પણ ખૂબ મોટા હતા. પછી મેં કહ્યું, આને આઝાદ કરી દે. પછી તેણે પોતાના ગુબારા સાથે રમવા લાગ્યો. પછી હું હાથમાં લેતો તો ક્યારેક એવી રીતે. આ રીતે 15 થી 20 મિનિટ સુધી હું તેના સાથે રમતો રહ્યો. પછી તેણે કહ્યું, કામરાન, જે પણ કરવું હોય તે જલ્દી કરો, પછી મને નીચે જવું છે. હું તો સમજી રહ્યો હતો કે આ મારી સાથે મેચ નહીં ખેલે, સિર્ફ ઉપરથી જ બોલિંગ કરાવી રહી છે. પણ વો તો આ જ મેચ ખેલવાના મૂડમાં આવી હતી. મેં કહ્યું, હા અચ્છા ઠીક છે. પછી મેં મેચ ખેલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, એવું નહીં, તું અહીં લેટ જા, હું તને બતાવું છું કે મેચ કેવી રીતે ખેલાય છે. પછી હું લેટ ગયો અને ઉપરથી વો લગાડતી રહી અને ઘણી વાર પછી હું આઉટ થઈ ગયો. પણ વો હજુ સુધી આઉટ થઈ ન હતી. તેણે કહ્યું, નાના કામરાન, આઉટ ના થાઓ પ્લીઝ. પહેલા મને આઉટ કરો, હવે હું શું કરત જ્યાં સુધી હું આઉટ થઈ ગયો. તેણે કહ્યું, ઓહો, આ તે શું કરી દીધું? હવે મારી રાત તે મજીદ ખરાબ કરવી કે હું ટીકી શક્યો નહીં. બસ તે બોલિંગ જ એટલી જબરદસ્ત કરાવી કે હું ટીકી શક્યો નહીં. અચ્છા તું રોક જા, પછી અમે થોડી વાર બાદ ફરી મેચ શરૂ કરીશું. તેણે કહ્યું, નાના આજ નહીં, આજ પહેલો દિવસ છે. હું નીચે જઈને જોઈશું અને હા, કાલે એવું ના કરજે. જો તે એવું કર્યું તો પછી મને ભૂલી જજે. મેં કહ્યું, તું બેફિકર થઈ જા. કાલે એવો દિવસ હતો એટલે હું નર્વસ થઈ રહ્યો હતો અને હું આઉટ થઈ ગયો. કાલે હું પ્રેક્ટિસ કરીને આવીશ અને તું મને આઉટ નહીં કરી શકે. તેણે કહ્યું, અચ્છા જોઈએ છીએ. પછી વો બહાર ચાલી ગઈ. હવે હું દિલમાં ખૂબ ખુશ હતો કે જે વસ્તુ હું વિચારીને આવ્યો. ચાલી ગઈ. હવે હું દિલમાં ખૂબ ખુશ હતો. અને મને લાગતું હતું કે કદાચ મહિના લાગી જ હતો, પણ મારું મેઇન ટાર્ગેટ મારી ચાચી હતી. આના માટે મને પ્લાનિંગ કરવી પડશે. હવે હું તેના માટે પ્લાન વિચારી રહ્યો હતો કે તેને કેવી રીતે હાંસલ કરું. પછી મારા દિમાગમાં વહીં વાળો આઈડિયા આવ્યો જે મેં અમ્મી અને અબ્બુ સાથે કર્યો હતો. તેમના રૂમમાં કેમેરા લગાવી દીધો હતો. મેં વિચાર્યું કે ચાચી અને ચાચુના રૂમમાં પણ કેમેરા લગાવી દઉં, પણ હું ડરી રહ્યો હતો કારણ કે વો તો મારું ઘર હતું, આ પરાયું ઘર હતું. અહીં હું ફસાઈ પણ શકું છું. પછી આ જ રીતે હું તરીકા વિચારી રહ્યો હતો અને પછી મારી આંખ લાગી ગઈ. આગળ શું થયું એ જાણવા માટે ભાગ બોયની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.